ચૂકવી શકી એવી દયાળી દેવું છે, એવી દયાળી માં આપણે સૌને મળી છે, એવી બુદ્ધ ભવાની માતાજીના પ્રાગટ્ય દિવસે આપણે સૌ મળ્યા છે. અને ધર્મેશભાઈ અને કલ્પનાબેન એની અટૂટ શ્રદ્ધા, અટૂટ ભક્તિના કારણે, જે પ્રેમના કારણે આપણે સૌ બંધાઈ અને ત્યાં સુધી આપણે સૌને આવવું પડ્યું છે માના દર્શન કરવા. અને એવી ને એવી ભક્તિ અને આપણા બધા વતી હું બુદ્ધ ભવાની માતાજીને આજે એમના જન્મ મહોત્સવ ઉપર મારા પ્રાગટ્ય દિવસે માતાજીનું હૃદયથી પ્રાર્થના કરું. આપણા બધા વતી આપણે બધા સાથે મળી મારે પ્રાર્થના કરીને ભાઈ શકે અમારે ધર્મેશભાઈ અને કલ્પનાબેન, રિયા, બોલો આ બધાના જીવનમાં સૌથી પ્રથમ તો સૌનું દીર્ઘ આયુષ્ય માતાજી અર્પણ કરે અને સદાયને માટે એનો સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત રાખીને આવા નવા જે સેવાકીય પ્રવૃત્તિ એને જે ઝુંબેશ લઈને ફરે છે માતાજીનો, કે માના નામની પાછળ કદાચ કુરબાન થઈ જવું પડે, માના નામની પાછળ કદાચ વેચાઈ જવું પડે, છતાં એને મુબારક છે. આવું ખોળ્યું અને આવું ઘર, આવો પરિવાર આપણને મળ્યો છે. આવો પરિવારમાં માતાજી કાયમને માટે એમના રથો પાકે અને સદાયને માટે માતાજી એમને લીલી વારી રાખે એવી આજના પાવન દિવસે કુલદેવી માતાજીના ચરણોમાં આપણે સૌ વતી માનવ હૃદયથી પ્રાર્થના કરું છું કે હે માં, હે ભગવતી, હે નવલાખ લોહિયાળી માડી આવડ ખોડલ યાવ યાવ મોગલ વચનાળી માત યાવ મેલડી જાત જવા દાદાળી અંબે કર્મલ યાવ યાવ ગૌચર પીર લાળી હાલ યાવ ઇંગોળ ગેલ રાજલ મહાકાળી સમર સંકટ 984 ની ચારણા વેદુ આવે ઉપરે વરણ ભુજાળી હું કેરેમાં જાત જુગાળી હડક મોશું આંદોલ તારે આવે મેજો ઉપરે એવો અકલ રૂપ મારી તારું કે આંગ્યું જાત કે બુદ્ધ ભવાની તારા પરાગટ્યના દિવસે ક્યાં વહી ગઈ હે ભવાની, હે બાબા દેખાની દીકરી માં, હે પરાશક્તિ તું કદાચ તારા આહો આજે નવરાત્રી સ્ટાર્ટ થઈ ગઈ છે, આહો વેલાના નવરા નોરતા આવે ત્યારે કદાચ કોઈ ભવાનીને પ્રશ્ન પૂછે કે માં તું નવરા નોરતાના નવમી તો તારા મઢમાં હોય ન હોય, અને ત્યારે એમ કહેવાય કે ઇંગરાજનું રૂપ છે, પાકિસ્તાનમાં બલુચિસ્તાનના કોહલાના પહાડની માથે બેઠો હોય ઇંગરાજનું રૂપ છે ભવાની. એક બાજુ ક્રોધિત પણ એવડી ભગવતી છે, એક બાજુ દયાનો સાગર પણ એટલી છે. રૂઠી દિયા દીકરા આપણે રૂઠી દિયા રાજ. એકવાર તમારી પર તૃષ્ણા થઈ જાય તો 71 પેઢીમાં કદાચ વાંજિયાપણું માંડ્યું હોય અને અહીંયા દર્શન કરવા આવો ને અહીંથી ગ્રીન સિટી વાળી દોસ્તો હાથ છોડી જાય, તારા ભાઈને જો ફેરવી ન નાખું, વિધાતાના લેખને ફેરવી ન નાખું તો ગ્રીન સિટીમાં બેઠી કહેવાય. આવી સ્મરણ કર્યું હશે જે તમારું માયામાં જીવ રાખ્યું રે દોષ જણાના જોશો આવડી ક્ષમા કર્યું લેજો રે ચરણ કમળમાં હોશ વિષ્ણુ ઉકાર નાશના દર્શન દેજો રે મહિમા તારો જીવિત ગાવ નથી શબ્દ કે મારે રે ખમા મારી ધોરકો તો વાલીમાં તું તો આ તો ભવારી રે. અરે કોઈ નથી પાવડિયા જગમાં મારું જૂઠા સંબંધો સગારે રૂઠા ગ્રહોને રૂઠી વિધાતા ભાગ લેખાણ દબારે ધંધોરત મારું મારી માગુલા હીરા મોતી રે તો મારી પાસે શું માંગવું છે? ધંધોરત માગું મારી માગુલા હીરા મોતી રે માગુલો છે તું તારા પ્રત્યે અમને ભાવ પ્રગટ કરજો. અમારું જીવન, અમારી રહેણીકેરી, અમારું ચારિત્ર ડગલે પગલે અમારા હૃદયમાં એવો ભાવ પ્રગટ કરજે કે અમે તારા રૂપની સામે, અમે તારા દ્રશ્યની સામે તારા દર્શન કરી એટલે અમારામાં એવો ભાવ પ્રગટ થાય કે અમારા ભાવથી તું અમારા પર પ્રસન્ન રહે એવો અદ્ભુત અમને તો ભાવ આપજે. ધંધોરત માગું મારી માગુલા હીરા મોતી રે હાથ પાડો ને પ્રગટ થાય જેમાં વિનું હોકર જોઈ રે વેદ શાસ્ત્ર ને મંત્ર વળી ધર્મ કર્મના જાળો રે એક ચિત્તથી સ્મરણ કરી તારા